આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજા ટર્મમાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રીએ એફપીઓના માધ્યમથી ખેડૂતોને સામૂહિક ખેતી કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાયમાં યોજનાની સમીક્ષા બેઠક મળી હતી. સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અટકાયત કરી. ગુજકેટ 2025 માટે 17 થી 31 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન આવેદનપત્ર ભરી શકાશે. અને રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ 2024 જાહેર કરાયા. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં 2 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 2 વર્ષની ઉજવણી ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિના વિકાસની વિષયવસ્તુ પર યોજવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 2 વર્ષ સેવા, સમર્પણ અને સુશાસનના શીર્ષક સાથેના એક પુસ્તકનું પણ ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના બીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદમાં ગરીબો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ સરકારના ગરીબ ઉત્થાન કાર્યક્રમનો એક ભાગ છે. યુવાનોના વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા 600 યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા. શ્રી પટેલે કૃષિ ઉત્પાદન વધારવા તેમજ કૃષિ પેદાશો બ્રાન્ડિંગને અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમના નિવાસસ્થાને ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે પણ વાતચીત કરી. સાંજે શ્રી પટેલે આઈહબ અમદાવાદ ખાતે લગભગ 300 મહિલા ઉદ્યોગ સાહસિકો અને ઇનોવેટર્સ સાથે વાર્તાલાપ પણ કર્યો. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂક પામેલા 580 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી વર્તમાન રાજ્ય સરકારના 2 વર્ષ પૂર્ણ થઈ તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે આજે મહાત્મા મંદિરમાં સમારોહ યોજાયો હતો. ગાંધીનગરમાં નિયુક્ત પ્રમાણપત્ર એનાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને પારદર્શક ભરતી પ્રક્રિયાથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે. વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સહભાગિતા અને તેમના નવા વિચારોને જોડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આગામી દિવસોમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ્સ યોજાવાના છે. યુવા શક્તિના જોમ, જુસ્સા, નિર્ણય શક્તિ અને ધગશને રાજ્યના વિકાસમાં પણ જોડી શકાય તે માટે રાજ્ય સરકારની સેવામાં યુવાનોની ભરતીને આપણે પ્રાથમિકતા આપી છે. આજે એના પરિણામે રાજ્યની સેવામાં 580 જેટલી નવી યુવા શક્તિનું સામર્થ્ય મળ્યું છે. રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના 2 વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પદાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. રાજ્ય સરકારના સુશાસનના આજે 2 વર્ષ પૂર્ણ થતાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓના પ્રતિનિધિઓ સાથેના સંવાદમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ તકે મુખ્યમંત્રીએ એફપીઓના માધ્યમથી ખેડૂતોને સામૂહિક ખેતી કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું લોન્ચ પણ કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા એફપીઓને વિવિધ સહાયના ચેક અર્પણ કરાયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય યોજનાની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં આ યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે પીએમજેએવાય યોજનામાં પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે નવી માર્ગદર્શિકા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સુગમ્ય અને સમગ્ર વ્યવસ્થાને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પીએમજેએવાય સાથે જોડાયેલી હોસ્પિટલે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.
કેન્સરની અને બાળકોને લગતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે, જેમાં કેન્સરની કેટલીક સારવાર માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ ફરજિયાત કરવામાં આવશે. જિલ્લા અને રાજ્ય સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અલાયદી ટીમો તૈયાર કરવામાં આવશે, જે સંલગ્ન હોસ્પિટલની ફરિયાદના આધારે શંકાસ્પદ કામગીરી અંગે આકસ્મિક મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરશે. હૃદયરોગની સારવાર કરતી હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની સીડી દર્દીઓને અને આરોગ્ય વિભાગને જમા કરાવવાની રહેશે. ગાંધીનગરથી દુર્ગેશ મહેતા સાથે સમાચાર વિભાગથી અજય ઇન્દ્રેકર. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદ જિલ્લાના સાણંદમાં મદ્રેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદી સંગઠન જૈશે એ મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આદિલ જૈશે એ મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયો હોવાની માહિતી NIAને મળી હતી, જેના આધારે અમદાવાદ જિલ્લાની પોલીસની મદદ લઈને ગત મોડી રાત્રે તેની અટકાયત કરવામાં આવી છે. આદિલ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા દેશવિરોધી કૃત્ય કરતા આતંકવાદી સંગઠન સાથે જોડાયો હોવાની માહિતી NIAને મળી હતી. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2025 માટે 17 થી 31 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન આવેદનપત્ર ભરી શકાશે. પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવશે. પરીક્ષાનું આવેદનપત્ર www.gseb.org અને gujaket.gseb.org પરથી ભરી શકાશે. 350 રૂપિયાની પરીક્ષા ફી SBI e-pay સિસ્ટમ મારફતે ઓનલાઈન અથવા SBI e-payના SBI બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ SBI બ્રાન્ચમાં ભરી શકાશે. રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમ 2024 જાહેર કરાયા છે, જેમાં પ્લેઝર ક્રાફ્ટ બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી તથા રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટેના નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમ અનુસાર રાજ્યના પ્લેઝર ક્રાફ્ટ બોટના માલિકોએ સંબંધિત જિલ્લા કલેક્ટરની કચેરીમાં ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. બોટની નોંધણી બાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. બોટનું સંચાલન કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરવાનગી મેળવવી જરૂરી છે. અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે. આ ડાક અદાલત અમદાવાદમાં આવેલ GPO રિલીફ રોડ ખાતે યોજાશે. આ અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મની ઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો 20મી ડિસેમ્બર સુધી મેનેજર કસ્ટમ કેર સેન્ટર અમદાવાદ GPOને મોકલવાની રહેશે. પંચમહાલ જિલ્લાના 6 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર તેમજ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત આ કળા મહાકુંભમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર એમ 4 કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજા ટર્મમાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રીએ FPOના માધ્યમથી ખેડૂતોને સામૂહિક ખેતી કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં PMJAY યોજનાની સમીક્ષા બેઠક મળી. સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અટકાયત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.